લોકસભા ના ઉમેદવાર ભાઈ જસુભાઈ રાઠવા, આપણા ધારાસભ્ય મુરબી જયદત્તસિંહ બાપુ, ભાઈ મહેશભાઈ, અરવિંદસિંહભાઈ, મયુરભાઈ, સંગઠનના તમામ હોદ્દેદારો, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, તાલુકા પંચાયત સભ્યો, જિલ્લા પંચાયત સભ્યો, સરપંચશ્રીઓ, સૌ આગેવાન યુવાન સાથી મિત્રો અને મીડિયા પ્રેસના મિત્રો, કે લાંબી વાત કરવી નથી. છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ જસુભાઈ પહેલો આ વિસ્તારની અંદર પ્રવેશ કરે છે અને આ વિસ્તારની અંદર ફરે છે. મેં ઘણા લાંબા સમય સુધી આ વિસ્તારનો ફીરલો કર્યો અને તમે બધા મને ઓળખો છો. સંસદ સર્વિસ કરતા કરતા મેં સંસદમાં પડ્યો અને જસુભાઈ સરપંચથી સંસદ જવાના છે. એ પાર્ટીએ કેટલું મોટું ગણતરી કરીને એક નાનામાં નાના કાર્યકરને ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ આપી અને લોકસભાના ઉમેદવાર તરીકે આપણી વચ્ચે પદ લેવા માટે આવ્યા છે. જસુભાઈને ખૂબ અભિનંદન પાઠવું છું અને જયદત્તસિંહ બાપુને પણ ખૂબ અભિનંદન પાઠવું છું. બાપુ મને નહીં કાઢ્યા તો નહીં કાઢ્યા, છેવટે બાપની સાથે મેં આવી ગયો. કેમ કે 1-1 લાખ ની પડે, હવે અમે બધા ભેગા થઈ ગયા અને 5 લાખનું ટાર્ગેટ થી જીતવાની ગણતરી છે. તો 5 લાખનું ટાર્ગેટ થઈ જશે. કેમ કે આ વખતે અમે જોડાઈ ગયા, બાલકૃષ્ણ ડોલર જોડાઈ ગયા, શબ્દશરણ તરવી આવી ગયા, ધીરુભાઈ ભીલ આવી ગયા અને લગભગ મારી સાથેના મોટા ભાગના કાર્યકરો જોડાયા. મહેન્દ્રસિંહ છે, અરવિંદસિંહ છે, ભંવરસિંહ છે, ગગા કાકા છે, આ બધા લોકો એ સાથે અમને કામ કરવાનો મોકો મળ્યો છે. ત્યારે મને એમ લાગે છે કે હવે 5 લાખની લીડ 100% આપણા વિસ્તારની અંદર મળે અને લોકસભાની અંદર આપણો ઉમેદવાર જીતીને જાય. નરેન્દ્ર મોદી સાહેબનું કામ અમે જોઈને ભારતીય જનતા પાર્ટી જોઈન કરી છે અને એ દ્રષ્ટિથી મને એમ લાગે છે કે અમે લોકો જે ગતિ વિકાસની ગતિ છે એને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીના વિકાસની ગતિમાં અમે લોકો પણ ભળવા અને એ રીતે અમે સાથ અને સહકાર આપવા માટે પાર્ટી જોઈન કરી છે. મને 100% વિશ્વાસ અને શ્રદ્ધા છે કે આપણા વિસ્તારની અંદર જસુભાઈને ભલે પહેલી વખત આવ્યા છે પણ ખૂબ સારા મતોથી જીતશે એવી આશા અને અપેક્ષા પણ રાખીએ છીએ. નરેન્દ્રભાઈ મોદીને ફરીથી ત્રીજી વાર વડાપ્રધાન આપણે બનાવવાના છે. અમે લોકો એમની સાનિધ્યમાં કામ કર્યું છે અને અમે લોકો પણ એમની કામની ગતિથી અમે ખૂબ પ્રભાવિત થયા છે અને પ્રભાવિત થઈને ભારતીય જનતા પાર્ટી અમે જોઈન કરી છે. તો એવા વિકાસશીલ પુરુષને અને ગુજરાતના પડોદા પુત્ર, ગુજરાતના વડાપ્રધાન, આખા દેશના વડાપ્રધાન, પણ ગુજરાતમાંથી વડાપ્રધાન તરીકે જ્યારે એ વ્યક્તિ જતી હોય ત્યારે એને સંપૂર્ણ સાથ અને સહકાર અને ટેકો આપવો જોઈએ. તો એ ગણતરી રાખીને અમે લોકો જોડાયા છે. સમય ઘણો ઓછો છે અને આ બધું લગ્નનો ખૂબ ચાલે છે. આપણે આ ભાઈનું લગ્ન લઈને આવ્યા છે, હાથમાં એ પહેરાવવાનો છે, એટલે આપણે બધા ખૂબ કાળજી રાખીને ટેકો કરીને એને વિચારવાના છે. રાત્રે ગરમી પણ બહુ છે. રાત્રે થોડું બને તો મતદાન મથકો ઉપર જે મતદાન મથકના પ્રભારી અને પ્રમુખ, પેજ પ્રમુખો આ બધા સાથે મળી અને ખૂબ સારી એવી મહેનત કરી અને આપણે જસુભાઈને જીતાડવાના છે. તો એવી વિનંતી કરવા માટે આપણી વચ્ચે અમે આવ્યા છે. એટલે વિશેષ સમય ન લેતા ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. અમારું સન્માન કર્યું અને આપ સૌ મોટી સંખ્યામાં ટૂંકી નોટિસમાં આવ્યા તે બદલ આપ સૌનો પણ આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું.